બોટાદના રાણપુર તાલુકામાં કોઝવેની અંદર એક કાર તણાઈ અને આ કાર તણાઈ જતાં કુલ 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે। આ કારની અંદર બીએપીએસના સાધુ અને હરિભક્તો સહિત કુલ 7 લોકો સવાર હતા। બાળક સહિત 2ના મૃત્યુ નિપજ્યા છે। 4 લોકોનો બચાવ થઈ શક્યો છે। 9 વર્ષનું બાળક અને 80 વર્ષના વૃદ્ધના મૃતદેહ મળી ચૂક્યા છે। શાંતચરિત સ્વામી હજુ પણ લાપતા છે। સ્વામીને શોધવા માટે એનડીઆરએફની ટીમે હવે કામગીરી શરૂ કરી છે। બોચાસણથી સાળંગપુર જતા રાતના સમયે આ અકસ્માત નડ્યો હતો। આ કાર તણાઈ ગઈ અને તેમાં અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જેમાં એક બાળક અને એક વયોવૃદ્ધની મૃતદેહ મળી આવતા બાદ હજુ પણ શોધખોળ ચાલુ છે। આ ઉપરાંત બીએપીએસના જે સંત તેમની પણ શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। હજુ સુધી તે લાપતા છે। આ તમામ લોકો બોચાસણથી સાળંગપુર રાત્રિના સમયે જઈ રહ્યા હતા। એ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો અને તેમાં આ કાર પાણીમાં તણાઈ હતી, જેમાંથી 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે। 2 મૃતદેહ અત્યાર સુધીમાં બચાવ કામગીરી દરમિયાન ટીમને હાથ લાગ્યા, જોકે હવે બાકીના લોકોની શોધખોળ હજુ કરવામાં આવી રહી છે। કાર તણાઈ ગઈ અને 3 લોકોના મૃત્યુ, આ ઉપરાંત કુલ 7 લોકો સવાર હોવાની વિગતો મળી રહી છે। 4 લોકોનો બચાવ થઈ શક્યો છે અને 2 લોકોના મૃતદેહ મળી શક્યા છે। એક વ્યક્તિની હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે। મૃતકોમાં 9 વર્ષના બાળકનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 80 વર્ષના એક વયોવૃદ્ધ, તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે, પરંતુ શાંતચરિત સ્વામી હજુ પણ લાપતા છે। કુલ જે 7 લોકો આ કારની અંદર સવાર હતા તેમાંથી 6ની ભાળ મળી શકી છે। 3ના મૃત્યુ થયા છે, 2ના મૃતદેહ મળી આવ્યા છે, 1ની શોધખોળ ચાલુ છે। આ ઉપરાંત શાંતચરિત સ્વામી તે હજુ સુધી લાપતા છે, તો તેમની શોધખોળ કરવામાં આવી રહી છે। આ કારની અંદર સવાર થઈને તેઓ બોચાસણથી સાળંગપુર જઈ રહ્યા હતા। એ દરમિયાન તેમની કારને આ અકસ્માત નડ્યો અને કાર પાણીમાં ખાબકી હતી અને ત્યારબાદ તણાવા લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ મળીને જે 2 મૃતદેહ મળ્યા છે અને 1ની શોધખોળ હજુ પણ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે બીએપીએસના સાધુ શાંતચરિતદાસ હજુ પણ લાપતા છે। આપણે જણાવીએ, આ તમામ બાબતોને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બ્રિજેશ આકરિયા। બ્રિજેશ, હાલ શું શોધખોળની કામગીરી ચાલી રહી છે? શું વધુ વિગતો મળી? જયેશ, વાત કરવામાં આવે તો રાણપુર તાલુકાનું બોચા ગામ છે, તે ગામ એક કોઝવે આવેલો છે। તે કોઝવેની અંદર એક 11:30ની આસપાસ સંતો બોચાસણથી સાળંગપુર હરિભક્તો હતા, 2 સંતો હતા અને બાકી હરિભક્તો હતા। તે કાર પાણીમાં તણાઈ હતી। કાણાની સાથે 4 લોકોનો બચાવ થયો હતો અને 3 લોકો તણાઈ ગયા હતા। તેમાંથી 2ની ડેડ બોડી મળી આવી છે। એ 50 સંતો છે લાપતા છે। એની શોધખોળ કરવા માટે ભાવનગરથી એનડીઆરએફની ટીમ, બોટાદ લોકલ ટીમ, નગરપાલિકા એફઆઈ ટીમ, બધી મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળ ઉપર છે અને હાલ એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે અને શોધખોળ શરૂ છે। આભાર બ્રિજેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ જે બચાવ કામગીરી છે તે હજુ એ યથાવત છે અને શોધખોળ ચાલી રહી છે, જેથી શાંતચરિત સ્વામીની ભાળ મેળવી શકાય।